પોરબંદર શહેરના કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે. આ બનાવની મળતી માહિતી મુજબ ગત 21 જુલાઈના રોજ મધુબેન પ્રકાશભાઈ ગોશિયાએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનના દરવાજા તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિર પાસે રાખેલા બોક્સમાંથી અંદાજે ₹2,37,500ના સોનાના દાગીના તેમજ કબાટમાંથી ₹25,000ની રોકડ રકમ મળી કુલ ₹2,62,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી 3 અજાણ્યા શખ્સોની સંડોવણી સામે આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તાર ખાતે દરોડો પાડી એક આરોપી કૃષ્ણા રાજેશભાઈ ડાભીને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ પંજાબના ભટિંડા જિલ્લાના ભાગતા ભાઈકા ગામનો રહેવાસી હોવાનું અને હાલ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.